દિવાળી થઈ ગયો ઊંઘી આ તો મને તબિયતમાં રહો તો હું એ પલંગમાં ઊંઘી નહીં રાય હોય ઊંઘી જાય. આમાં દેવાંશભાઈ હોય ઊંઘાડી જતી એકતા હોય ઊંઘ્યા હોય એકતાને 2 જણ ઊંઘ્યો તો હવે એકતા જઈને એટલે રાય ઊભા થઈને હોય જઈને ઊંઘી જાય. અહીંયા અમારા બિલાડી બેન આવી ગયા છે અને તો અમે વાંદરાભાઈ આવી ગયા છે અને સંધ્યા જેવી ખીલી છે તે વાંદરાભાઈ દેખાતાય નહીં. જો વાંદરાભાઈ અને અહીંયા અમે અમારા બિલાડી બેન આવીને વહીએ જ એ બેઠો અમે ટોકા પર એ ટોકા પર બેઠે જો અને અમે વાંદરાભાઈ બેઠ્યા છીએ. આ બાજુ કબૂતર બેઠી છે ઉડી ગયું પક્ષીઓ ઉડી છે એ બધા કલબલાટ ચાલુ છે પક્ષીઓનો. વાંદરાભાઈ ને બિલાડી બેન ને બધું ચાલુ જ હોય છે અમારે. બાજુ કાબર બેઠી ટોકા પર એક એક ચાલુ જ રહે ઉડી જાય. બાજુવાળાનું ફુવારીએ છોડ છે સનો છોડ એ ખબર નહીં મને પણ સવારે તો એટલો મસ્ત ફૂલ ખીલતા હોય ને એને આ ગુલાબને મસ્ત ખીલતા હોય અને આ એ મસ્ત ખીલતા હોય ફૂલ એકદમ લાલ કલરનો ફૂલ એવો મસ્ત મસ્ત ખીલી છે. અમારું બાજુવાળા પાછળવાળાનું છે શીખર જાસૂદ છે શું ખબર નહીં હવે સનું ઝાડ છે તો પણ ફૂલ મસ્ત આવે. જો બગીચામાં દેખાય છે પેલા ફૂલ ખીલેલા બગીચો સહી રહ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે હજે 6:15 વાગે. આજે વિડીયો 6 વાગે ચાલુ કરે છે મેં એટલે આશા રાખું કે તમે બધા આજા તાજા હશો. હું પણ હાજી તાજી છું. હવે થોડી રાહત થઈ જાય છે એટલે બોલાય છે એટલે દવાની અસર તો કરી જ બોલાય છે. પછી તો પણ ઊંઘી જઈજો. ખાટલો તૈયાર જ છે મારા માટે પલંગ. આટલું બોલી એટલે ઉધરસ થઈ જાય છે બરાબર નહીં. અયડું ઉકાળો તો ચાલુ જ છે પીવાનો એટલે 6 વાગે 6:15 થઈ જશે. ઉઠીને ચા બનાવી ચા પીધી ને આજ તો કશું કામ સવારની વેળા તો પહેલાં તો ના જ કર્યું. પછી દવા ગળીને મોડ ઠેઠ કેટલા વાગે ખબર છે ઠેઠ 10:30 પોણા 11 થયા ને ત્યાં પછી ઊભી થઈ અને પછી કામ કરી દીધું બધું કચરા પોતું કપડાં વાસણ રસોઈ કરીને. આજનો દાળ કીધું બહાર ખાઈ લો મારે ઊભું થવાતું નહોતું પગ ધરુસતા હતા એવું થતું એટલે રસોઈ ના બનાવી. પછી કચરા પોતું કપડાં વાસણ કરી અને ઊંઘી જઈ. તે હવે ઉઠીશું. ઉઠીને દવા બપોરે મેં થોડી ખીચડી બનાવી હતી પેલી મોરૈયાની તે ખીચડી ખાધી અને પછી હવે ઉઠી અને ચા બનાવીને કપડાં હંકેલ્યા અને એવું બધું કરી માથું ઓળાવ્યું. 2 દાડાથી માથું નહોતું ઓળાવ્યું ત્યાં તો ઓળાવ્યું માથું. અને 2 દિવસ તો તમને વિડીયો બનાવું ના બનાવું એ બધું હતું એટલે હવે પંખો ચાલુ છે એટલે કદાચ અવાજ આવતો હોય તો ખબર નહીં. અને બહાર તો વાતાવરણ બતાવું તમને. બહારનું તો જેટલું મસ્ત વાતાવરણ ખબર નહીં હવે મને બધું પીળું પીળું દેખાય છે. પીળું વાતાવરણ સહી બતાવું તમને. હા હોપ ચડી જે બોલીને તે દાડો આથમી ગયો છે અને આજનું વાતાવરણ આમ લાગે છે બધું સફેદ સફેદ પણ મને પીળું દેખાય છે બધું સફેદ. પછી કોઈ એમ ના કહેતા પીળીઓ થયો એટલે કોમેન્ટ કરતા ને એવું કોઈ પીળીઓ થયો એટલે પીળીઓ નહીં થયો પણ આ થોડું કમજોરી છે શરીરમાં એટલે આવું છે વાતાવરણ. બધું જોઈ લો બધું ઘરે ચોખ્ખું કરી દીધું છે મેં. જો તો ઊંઘી હતી હું આખો દાડો 2-3 દાડા એ પલંગમાં ઊંઘી રહી હું 3 દિવસ સતત 3 દિવસ સુધી દવા લાવ્યા ને દવાની અસર થઈ તાણે હવે ઊભી થઈશું. એમાં ઘડીક વાર તો ઊભી થઈ જ નહીં પછી હવે ઊભી થઈને કામે વળીશું. હવે બહાર બેઠ્યા છીએ ઘડીક બારે બેસીએ ભાઈ આખો દાડો ઊંઘેલો રહે એટલે મજા નહીં રહેતી એટલે હવે ઘડીક બહાર બેસી રહીએ એટલે થોડું સારું ગમે ને એટલે અડધો કલાક બેસીએ પછી એમ થશે કે હવે થાક લાગી ગયો ભાવ બેસીને એટલે થાક લાગી જાય એટલે ભાવ જઈને ઊંઘી જાય એવું થઈ ગયું છે તબિયત. મારા આસોપાલાવ તો ચેવા પોગરી જાય સરસ. 3 મસ્ત પોગરી જાય છે આસોપાલાવ સરસ થઈ જાય બધા આસોપાલાવ. અમારી પાછળનું વાતાવરણ હું બેઠી છે. અમારો દરવાજો છે મેન ગેટ
એથી આવવાનું અંદર. અને આ બાજુ સૂરજ આથમી ગયો છે અને અહીંયા બેઠી છું. હજુ તડકો છે, હવા સાથે તડકો છે અને અહીંયા અમે બેઠ્યા છીએ. મોઢા પરથી તો જેવું લાગે જાણ કેટલી બીમાર હશે એવું લાગે, પણ હવે તો ઓછું થઈ ગયું છે, ઘણું ઓછું થઈ ગયું. કાલ કરતાં આજ તો ઘણું ઓછું થઈ ગયું છે. એટલે હવે કંઈ રોજે રોજ નવા નવા વિડીયો આવશે, રોજે રોજ ધમાકા થશે આપણા. એટલે હવે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જે જૂના મિત્રોને વિનંતી કરું છું કે શેર કરજો, લાઈક કરજો.